નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરીશું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમારે જો કોઈ વિષયમાં માર્ક ઓછા આવ્યા હોય અથવા તો કેટી આવ્યું હોય તો તમે પેપર કઈ રીતે ખોલાવી શકો। તો તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો સૌપ્રથમ આપણે ઓપન કરીશું ગૂગલ ક્રોમ બ્રાઉઝર। હવે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી સર્ચ બારમાં આપણે એક લિંક પેસ્ટ કરીશું, જે લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો લિંક પેસ્ટ કર્યા પછી આપણે સર્ચ બારમાં સર્ચ કરવાનું છે, એટલે આ રીતનો ઇન્ટરફેસ ખુલી જશે। તો તેમાં તમારે ઉપર બે બોક્સ બતાવશે, તેમાં યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનો રહેશે। તો યુઝરનેમમાં તમારો એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડ જો તમારી પાસે ના હોય તો નીચે વિથઆઉટ મોબાઈલ રજિસ્ટ્રેશન તેના પર ક્લિક કરવાનું। હવે આ રીતનો ઇન્ટરફેસ બતાવશે, તેમાં તમારે તમારો એનરોલમેન્ટ નંબર અને બર્થ ડેટ નાખી દેવાની। પછી કેપ્ચા કોડ એન્ટર કરીને અહીંયા દૂધિયા રંગનું બોક્સ બતાવશે વેરીફાઈ, તેના પર ક્લિક કરવાનું છે, એટલે તમને નવો પાસવર્ડ બનાવવાનો ઓપ્શન મળશે। તો તમને ગમતો પાસવર્ડ બનાવી નાખવાનો છે। પાસવર્ડ બની જાય પછી તમારે બેક ટુ લોગિન તેના પર ક્લિક કરવાનું છે। હવે તમારે અહીંયા યુઝરનેમમાં તમારો એનરોલમેન્ટ નંબર જે હોય તમારા આઈ કાર્ડ ઉપર તે એન્ટર કરી દેવાનો છે। આપણે અહીંયા એનરોલમેન્ટ નંબર એન્ટર કરીએ। એનરોલમેન્ટ નંબર એન્ટર થઈ જાય પછી તમારે તમે જે નવો પાસવર્ડ બનાવ્યો હોય તે પાસવર્ડ તમારે એન્ટર કરી દેવાનો છે। પાસવર્ડ એન્ટર થઈ જાય પછી સ્ટુડન્ટ લોગિન તેના પર તમારે ક્લિક કરવાનું છે, એટલે આ રીતનો ઇન્ટરફેસ ખુલી જશે અને તમારી આઈડી લોગિન થઈ જશે। તમારી સંપૂર્ણ ડિટેલ પણ અહીંયા બતાવી દેશે ઉપર, તમારું નામ અને એનરોલમેન્ટ નંબર। હવે તમારે બીજા નંબરનો ઓપ્શન અહીંયા સાઈડમાં રીએસેસમેન્ટ તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। રીએસેસમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ ખુલી જશે। હવે તમને અહીંયા સાઈડમાં તમારા સેમેસ્ટરની ડિટેલ બતાવશે, તો તેમાં તમારે સેમેસ્ટર તમારું સિલેક્ટ કરી લેવાનું છે। તો અહીંયા હું BSM તે સિલેક્ટ કરું છું અને વ્યૂ ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમારી બધી ડિટેલ જે તમે કોલેજે આપેલી હોય તે અહીંયા બતાવી દેશે। હવે તમારે તેમાં તમારું એડ્રેસ અને મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે, અથવા તો તમે બદલાવવા માંગતા હોય તે બદલાવી નાખવાનો। હવે તમને અહીંયા નીચે તમારા વિષય અને માર્ક આપેલા છે, તો તમારે જે વિષય ખોલાવવાનો હોય તે બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમને અહીંયા નીચે તે પેપર ખોલાવવા માટે કેટલી ફી ભરવી પડશે તે બતાવી દેશે। અહીંયા આપણે એક પેપર ખોલાવવાના 300 રૂપિયા ફી બતાવે છે, તો તમે જે 5 વિષય સુધીના પેપર ખોલાવી શકો છો। તો તે બોક્સ ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા નીચે સેવ એન્ડ પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે। તો આપણે સેવ એન્ડ પેમેન્ટ પર ક્લિક કરીએ એટલે આ રીતનું પેમેન્ટના ઓપ્શન તમને બતાવી દેશે। તો તમે જે માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે માધ્યમ અહીંયા બતાવી દેશે। તો તમે યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો, અથવા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો। તો તમારે જે પણ માધ્યમથી પેમેન્ટ કરવું હોય તે સિલેક્ટ કરી અને મેક પેમેન્ટ પર ક્લિક કરવાનું છે, એટલે પેમેન્ટ કરશો એટલે તમારે પેપર ખોલાવવાની ફોર્મ ભરાઈ જશે અને રિસિપ્ટ તમને મળી જશે। તો આ રીતે તમે પેપર ખોલાવવા માટેની પ્રોસેસ કરી શકો છો, તમારા મોબાઈલમાં જ તમે પ્રોસેસ કરી શકો છો। હવે પેપર ખોલાવવા માટેનું ફોર્મ ભરાઈ ગયા પછી તેનું રિઝલ્ટ કેટલા સમયમાં આવે અને ક્યારે આવે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપતો આપણે એક વિડીયો અલગથી બનાવવાના છીએ। તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી દો।